ખોડિયાર નગરમાં જે આ કથા કરી છે ને, આ જ્ઞાન યજ્ઞ નથી, આ જ્ઞાન સત્ર છે. અહીં બધાને સરખું પુણ્ય મળે. યજમાન ને એ જ પુણ્ય મળશે, મુખ્ય યજમાન થી એને જ પુણ્ય મળશે, મુખ્ય દાન દીધું એને જ પુણ્ય મળશે, અને ખાલી આવીને બેસે ને એને જ પુણ્ય મળશે. આ બધાનું સત્ર છે, આપણું બધાનું, તમારું મારું, આપણું બધાનું આ સત્ર છે. એવું 88,000 ઋષિઓ સત્ર કરવા માટે થઈ અને બેઠા છે. અરણ્ય દેશમાં ઘણા છે, પણ 4 અરણ્ય ખૂબ પ્રખ્યાત થયા છે. એમાં દંડકારણ્ય, જેમાં ભગવાન રામ વનમાં ગયા હતા. ચંપારણ્ય, જ્યાં વલ્ભાચાર્યજીનો જન્મ થયો. ભારતની ધરતી ઉપર 84 જગ્યાએ જેને શ્રીમદ ભાગવતની કથા કરી. થોડુંક હવે કોઈ આવે ને તો આમ આડાવડાનું ઓલું કંઈક કરશો, બરોબર? આપણે કાલે કંઈક એવી વ્યવસ્થા કરશો, પાછળથી આવી દે ને. મજાની વાત એ છે રૂપાલા સાહેબ, 550 વર્ષ પહેલા મહાપુરુષને ખબર હતી કે આ ધરતીનો આટલો જ એરિયા રહે. 84 જગ્યાએ શ્રીમદ ભાગવત કથા કરી. એને બેઠકજી કહેવામાં આવે. જુનાગઢ છે, દ્વારકા છે, એ 84 બેઠક જે કરી એને બેઠકજી કહેવામાં આવે. 84 બેઠક ભારતના જેટલા ભાગલા પડ્યા, અખંડ ભારત તૂટું જેટલા ભાગલા પડ્યા ને એ તમામ ભાગલા પડી ગયા. એની 84 બેઠક ભારતમાં રહી. ભારત બાઈને ન ગઈ કે પાકિસ્તાનમાં, ન ગઈ કે બાંગ્લાદેશમાં, ન ગઈ નેપાળમાં, ન ગઈ ભૂતાનમાં, ક્યાંય નહીં. પશ્ચિમ ભારતમાં દ્વારકા, પૂર્વ ભારતમાં આમાં કોઈ ગયા છે ગંગાસાગર નાવા તો કપિલ મુનિ આશ્રમથી આ બધું 10 કિલોમીટર રહીને ત્યાં બેઠક દે. બસ પૂર્વ ભારતની પહેલી બેઠક અને પશ્ચિમ ભારતની છેલ્લી બેઠક. 84 બેઠક દી એના ભારતની અંદર જ રહી. ખબર હતી કે સમય દાતા દેશ આટલો રહે ને આટલો વિધર્મીઓના હાથમાં વયો જાય. એકેય ભાગવતની એકેય બેઠક ભારત બાઈને ન ગઈ. આવા ભારતના મહાપુરુષ. જાવ ક્યારેક તો જાય દો. હાવડાથી કલકત્તાથી 90 કિલોમીટર કાપદીપ નામનો ટાપુ આવશે. ત્યાં 4 વ્હીલ છોડી દેવાનું, ત્યાંથી બંગાળની ખાડીમાં લોચ દ્વારા જવાનું, સામે જઈ ફરીવાર પાછું 4 વ્હીલ બાંધવાનું. ત્યાંથી કપિલ મુનિનો આશ્રમ આવશે. કપિલ મુનિના આશ્રમથી 10 કિલોમીટર ઉપર બેઠક છે. પછી ત્યાં ગંગાજી અને સમુદ્ર બે ભેળા થયા છે. આમથી ગંગાજી આવ્યા છે, આમથી સમુદ્ર આવ્યો છે. બ્લુ પટ્ટો, એક સફેદ પટ્ટો, અને બે ભેળા થયા અને ગંગા સાગર મુનિએ સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો છે. એને ગંગાસાગર કહેવામાં આવે. હરદ્વાર 12 ગંગાસાગર 1 બાર. ક્યાં બેઠક છે? એવા ચંપારણ
88,000 ઋષિઓના અધિપત્ય સોનકદી સુત પુરાણીને પ્રશ્ન કરે અને સુત પુરાણી એના જવાબ આપે. એમાંથી ભારતીય શાસ્ત્રો સર્જાણા છે. પ્રશ્નમાંથી પ્રશ્ન, પ્રશ્નમાંથી પ્રશ્ન, કથામાંથી પ્રશ્ન, વળી પ્રશ્ન, પ્રશ્ન કરે જ જાય. જેમ અર્જુને ગીતાની અંદર કર્યા હતા. પોતે રૂપાળા બેઠા ત્યારે કહું, અર્જુન જયારે રૂપાળા બહુ કૃષ્ણ પ્રશ્ન કરતો હતો ને, બહુ તે મનમાં હમણાં કૃષ્ણ કહેતા હતા, અર્જુન તે મને એમ કીધું કે મેં તમને ગુરુ તરીકે ધારણ કરી લીધા છે ને હું તમને સમર્પિત છું, પણ તારામાં મારા ગોકુળના ગોવાળિયાઓમાં એટલો ફેર કે તું હજી પ્રશ્ન માથે પ્રશ્ન કરી જશે. વૈલાવને મેં કીધું હતું કે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દો ને ગોવર્ધનની પૂજા શરૂ કરી દો કે આ પૈકો પડતો હાલ હવે ગોવર્ધનની પૂજા. એક પણ માણસ એમ નહોતું કીધું કે અમે પરંપરાથી ઇન્દ્રનો યજ્ઞ કરતા આવીએ છીએ, તમારે કેમ ફેરવો. એક ઘડીના પલની માલિક ઇન્દ્રનો યજ્ઞ બંધ, ચાલો બંધ. ગોવર્ધનની પૂજા ચાલો શરૂ. મારા ગોવાળિયા જેટલા સમર્પિત થયા હતા ને એટલો તું હજી સમર્પિત નથી, એટલે તો પ્રશ્નમાંથી પ્રશ્ન કરી રહ્યા. સોનકની પ્રશ્ન કરે, સારો પ્રશ્ન હોય ને તો જવાબ સારો મળે. પ્રશ્ન થવો જોઈએ. અને પ્રશ્ન જ્યારે ઉઠશે ત્યારે માલિકોથી જ્ઞાન જાગૃત થાય. કારણ 4 પ્રકારના ભક્ત જે ભગવાને કીધા છે ને, આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. 4 પ્રકારના ભક્ત કીધા. આરતી સંકટ પડે અતિ છે, ઓલા ઓલીને પડ્યું હતું, કાતબા કાતબીને પડ્યું હતું, કીધું હતું ને. મેરુ બાપુ બહુ અદ્ભુત રીતે ગાતા, મને અત્યારે બાપુ યાદ આવે એટલે કડી યાદ આવે છે. કઈ કાચ બો કાચ બીજળ મારે તાન તારી ના દાસ, દર્શન કારણ એ ફરવા નીકળ્યા તરાખીને વિશ્વાસ પારાધીન નજરે ચડિયા, તા તો ઢીમ રે ઝાડમાં દિલિયા, આજ પારા ધીની નજરે ચડિયા, તા તો ઢીમ રે ઝાડમાં દિલિયા. ત્યારે કાતબાને કાતબીને તગારામાં હેકવા મૂક્યા, માણીંગો કર્યો, 3 પાણા રાખ્યા, માં તગારું રાખ્યું, એમાં હેકવા મૂક્યા. હેઠ તાપ કાતબો એમ કે છે રામ 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 રામ. તે પડખે પડી પડી કાતબી કે હવે તો રામની પડ મૂક, હવે તો રામની પડ મૂક, તારો ડો હળગાવી નાખ્યા, અહીં તારો રામ નહીં આવે. કઈ કાચબી કે છે કાચબાને તારો ક્યાં ગયો જુગદીશ, અત્યારે પોરેથી આવ્યા ને ઓરિયા બીચો બીચયા માથાઈ જો કરીએ, તો હવે પાણી બારો પગનો ભરીએ. કાચબા એક વખત બતી જાવ ને તો જિંદગીની મારી કોઈ તળાવની બાઈને કોઈ પગ ન દઉં. તેથી કાચબો કહેતો તો બળહ ને હળગહ ને કે હા એક કામ કર, હું જીવું ત્યાં હું તને બતાવી લઉં, પછી તારા ભાગ પડે. હું જીવું ને ત્યાં હું તને બતાવી દઉં, એક ઉપાય બતાવું. કે કાચબો ઉપાય કે છે કે કાચબી એક કામ કરી લે, કઈ બળતી હોય આમાં બળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ, પણ નિંદા ન કર મારા એ નાથની રે, તો લાગે છે મુજને બાણ કડકડમાં તું કાચબી કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. અને કૃષ્ણજીએ તેદી કરુણા કીધી ને મોકલા મેઘમલાર, આંધણ માંથી એવું ગારતો ઓલા કાચબાને કીર્તાર, ભોજો કે ભરું હો જેને ત્રિકમજી તાર છે. ગામ ફતેપુર જલારામ બાપાના ગુરુ બધા ભગત હાવલિયા, એ ભોજો કે ભરું હો જેને એ ત્રિકમજી તાર છે. આરતી, અને આરતી કહેવામાં આવે. સંકટ પડ્યો ને પોકાર કર્યો ને આવી ગયો. ઓલાવલીને, કાચબા કાચબીને, દ્રૌપદીને જ્યારે સંકટ પડ્યા ને પોકાર કર્યો આવ્યો, એને આરતી કહેવાય. આરતી અર્થાર્થી
કોઈ પણ અર્થે પરમાત્માને ભક્તિ કરે, જિજ્ઞાસથી આ શું છે, કેમ છે, આ ઝાડવાને લીલો કલર કેમ છે, પીરા ફૂલ કેમ આવતા, બધી જિજ્ઞાસા જાગે. અને છેલ્લે મોક્ષાર્થી તો પ્રશ્ન જાગે જિજ્ઞાર્થીને, આ શું છે. સારો પ્રશ્ન હોય તો સારો ઉત્તર મળે. અમથા અમથા દરિયો ગાળ્યા પછી ગાળ ક્યાં નાખ્યો હોય છે, ને આપસવેલા પર સોડિયા ક્યાં નાખ્યા છે, ને ગણેશનું માથું ઉતાર્યું, હાથીનું માથું ચડાવ્યું તો ગણેશનું જૂનું માથું ક્યાં ગયું, ને આ અર્થ વિનાના પ્રશ્નો છે બધા. પ્રશ્ન કર્યો તો એક વખત અકબરે કવિ ગંગને કે સબ નદીયન કા નિરહે ઉજ્જવલ રૂપ નિદાન, તો અકબર પૂછે ગંગ કો જમના ક્યું ભઈ શ્યામ. ગંગાજી સફેદ છે, બધી નદીઓના પાણી ઉજ્જવળ છે, તો જમના કાળા કેમ છે? જમનાજી કાળા કેમ છે? કવિ ગંગ કે છે જાપના જમનાજી કાળા નહોતા, જમનાજી કાળા થઈ ગયા છે. કે કેમ? કે જા દિન સે જદુનાથ ચલે વ્રજ ગોકુલ સે મથુરા गिरधारी, મથુરા ગિરધારી. જેથી ગોકુળ છોડીને કાઢ્યો ઠાકર મથુરા મલિત્ર વયો ગયો. તેથી હોળે શણગાર સજી અને ગોપીઓ યમુના કાંઠે બેઠી રહેતી હતી કે આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. તા દિન છે જા દિન છે જદુનાથ ચલે વ્રજ ગોકુલ છે મથુરા ગિરધારી, તા દિન છે વ્રજ નાયિકા સુંદર રંપતિ દંપતિ કંપતિ પ્યારી. હોળે શણગાર સજીને બેઠી રહેતી કે આજ મથુરા માર્ગે નજર નાખે, આજ તો કૃષ્ણ આવશે, આજ તો કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. વાહી કે નૈનન છે સરિતા ભાઈ, આંખમાંથી એટલા પાણી નીકળ્યા કે શિવની જટામાંથી ગંગાજી નીકળતા હોય. વાહી કે નૈનન છે સરિતા ભાઈ, શંકર શીશ ચલી જલધારી. પણ કાળા આંધેરા આંધણથી, કાળા આંધણથી આંધેલી આંખોમાંથી પાણી નીકળતા હતા. એ પાણી જમનાજીની માલિક પર ભળતા હતા. કવિ ગંગ કહે સુનસા અકબર તા દિન છે જમના ભયકારી. સારો પ્રશ્ન હોય તો સારો જવાબ મળે. અહીંયા સોનકથી પ્રશ્ન કરે છે, હે સુત પુરાણીજી, અમને અનેક શાસ્ત્રો તમે સંભળાવ્યા છે, પણ બધા જ શાસ્ત્રોનો સાર માખણ નવનીત એવું કંઈક અમને સંભળાવો, જેથી અમારા હૃદયની માલિકો શાંતિ મળે, જે સાંભળવાથી અમારા હૃદયની અંદર ઉદ્વેગ ન આવે એવું શાસ્ત્ર અમને સંભળાવજો છો. ત્યારે સુત પુરાણી કહે છે, હે સોનક, વેદવ્યાસને પણ આવો જ પ્રશ્ન થયો તો, મેં આટલા શાસ્ત્રો લખ્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, છતાં મને હૃદયમાં ઉદ્વેગ કેમ છે, શાંતિ કેમ નથી? ત્યારે નારદે આવીને કીધું તું તમે ભાગવતની રચના કરો. કે પણ મારે કહેવાનું તો એ બધું મેં મહાભારતમાં કહી દીધું છે, કે હરિચરિત્રનું ગુણગાન ગાવ, કે એ મેં હરિવંશ પુરાણની અંદર બધું વર્ણવી દીધું છે. ત્યારે નારદે કીધું તમે જે વર્ણવ્યું ને એ ઇતિહાસની બેઠક ઉપર વર્ણવ્યું છે, ભક્તિની બેઠક ઉપર નથી વર્ણવ્યું. એ હરિના ચરિત્ર તમે ભક્તિની બેઠક ઉપર વર્ણવ્યું, ઇતિહાસ તરીકે. અને એ પછી ભાગવતની રચના કરવામાં આવી છે. 18,000 શ્લોક, 12 સ્કંદ એ ભાગવતજીના. ભગવાન વેદવ્યાસે આ ભાગવતની રચના કરી છે. એ ભાગવત કથા
હું તમને સંભળાવું, જેથી તમારા હૃદયની માલિકો શાંતિ પ્રાપ્ત થાય. ભગવાનનો ગુણાનુવાદ સાંભળતા સાંભળતા હૃદયની અંદર અનુરાગ વધે, પ્રેમ વધે, ભાવ વધે, ભક્તિ વધે. પરમાત્મામાં અનુરાગ રાખજો. પ્રેમને પાંચમો પદાર્થ કીધો છે. પ્રેમ લક્ષણા ભક્તિ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ થી પણ ચડિયાતો પાંચમો પદાર્થ કીધો છે, પાંચમો પુરુષાર્થ કીધો છે. પ્રેમ લક્ષણા ભક્તિના આચાર્ય ગોપીજનો છે. એક વાત તમને કહું તો સમજાય. આખા ભાગવત ની અંદર રાધા જેવો કઈ શબ્દ નથી. રૂપાળા સાહેબ, આખા ભાગવત ની અંદર કે રાધા જેવો શબ્દ નથી, છતાં રાધા છે. રાધા લોકગીતોમાં છે, રાધા ગીતોમાં છે, રાધા ભજનોમાં છે, રાધા રાહાડામાં છે, રાધા ગામો ગામના મંદિરોમાં છે. રાધા છે. હરિવંશ પુરાણમાં કે ભાગવતમાં, હા બીજા ગ્રંથોમાં છે, ગર્ગાચારી ગર્ગ સંહિતા અને બીજા આદિ ગ્રંથોમાં છે. ભાગવતમાં કે રાધા જેવો શબ્દ નથી, છતાં રાધા છે. તો કઈ રીતે છે? ગંગોત્રીમાંથી નીકળેલા ગંગાજી હરિદ્વાર આવે એટલે એને ગંગાની ધારા કહેવાય. ગંગોત્રીમાંથી નીકળેલા ગંગાજી હરિદ્વાર આવે એટલે એને ગંગાની ધારા કહેવાય. એ હરિદ્વારથી પાછી ગંગોત્રી જાય તો શું થાય? ધારાને ઉલટાવી નાખો એટલે શું થાય? રાધા થાય. આમ આવે તો ધારા છે, આમ જાય તો એ રાધા છે. આ જીવ જ્યાં સુધી બાયણે બાયણે ભટકે ત્યાં સુધી જીવનની ધારા છે. સારી કોથી હકેલાય ને પાછું પોતાના આત્મા કોઈ જાય ને ત્યાં શરીર છે, એ રાધા છે. અને રાધા ન બને ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ. રાધા બનવું જ પડે. ધારામાંથી રાધા થાય. ઉલટી હાલે. જે બાયણે બાયણે ભટકે છે, બહિર્મુખી ઇન્દ્રિયો છે. બ્રહ્માએ ઇન્દ્રિયોનું સર્જન બહિર્મુખી કરી છે. 11 ઇન્દ્રિયોને હકેલી અને પોતાના આત્મા પર જઈને ત્યારે રાધા બની જાય. અને રાધા બને તો જ કૃષ્ણ પ્રાપ્ત થાય. આવા પરમાત્માના ગુણાનુવાદ વ્યાસજીએ જે કર્યો છે એ શાસ્ત્ર હું તમને કહું છું. યોગના અનેક માર્ગો છે. સાંખ્ય યોગના પણ અનેક છે, જ્ઞાન યોગના પણ અનેક છે, યોગીઓ પણ અનેક છે. પણ આપણાથી બહુ કઈ થાય નહીં. આસન ને ધ્યાન ને ધારણા ને પ્રાણાયામ ને, હા, ભોગી કોઈ દી યોગી ન બની શકે. યોગ સારો છે, પણ યોગના ગુરુને, માહિતીસભર ગુરુ હોય ને, એનું માર્ગદર્શન લઈ અને પછી યોગનો પ્રારંભ કરવો. નકર યોગમાંથી ભ્રષ્ટ થયો ને તો રોગ થાય. ભોગી રોગી થઈ શકે, યોગી નો થઈ શકે. પૂર્ણ વૈરાગ્યવાન એ જ યોગી થઈ શકે. શાસ્ત્રો તો છોડવાનું બહુ કે આ છોડો, આ છોડો, આ છોડો, આ છોડો. હમણાં એક વખત મને શરદી થઈ ને તો ડોક્ટર પાસે ગયો, એટલે ડોક્ટર મને દવા દીધી. દવા આમ તો શરદી 3 દી મટી જાય. હા, બહુ એને બહુ વતાવીએ નહીં ને તો 3 દીમાં શરદી મટી જાય. કૂતરું હડકાયું થયું હોય ને મારો નહીં તો 3.5 દી મરી જાય. હા, જેને જેને હડકવા જે પ્રકારના ઉપીડા હોય ને, જો કઈ તમે બોલાવો નહીં ને વતાવો નહીં ને તો એ 3.5 દી મરી જાય. એમ ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરે મને દવા દીધી. દવા દીધા પછી મને કીધું કે દહીં ન ખાવું, ઠંડીની ઋતુ છે એટલે માથે ઓઢીને જાવું, છાશ ન ખાવી, દહીં ન ખાવું, આ ન ખાવું, કેળું ન ખાવું. મેં કીધું સાહેબ એ કાંઈ ન ખાય તો અમે શરદી ન થાય, તો તમારી દવાનું શું નતું? એટલે ભાઈ બળદ ચોરાઈ ગયો, એક વ્યક્તિનો બળદ ચોરાઈ ગયો તો તેની ફરિયાદ કરી, ફલાણો ભાઈ મારો બળદ લઈ ગયો. એટલે એને જજ સાહેબે પૂછ્યું, તો આનો બળદ લઈ ગયો? ના બાપા, મારે 2 બળદ હરખા છે, મારા જ છે, કોઈ રીતે ન્યાય થાય નહીં બળદ લઈ ગયો કે નથી લઈ ગયો. એટલે જજે કીધું એક કામ કરો, બળદને છૂટો મૂકી દો, જેનો હોય છે ને ઘીરે જાહે. એટલે જે લઈ ગયો તો ને એ કે સાહેબ એ ન્યાય તો બળદે કર્યો કહેવાય, તમારું હું? તમને શું કરા ભેગા? ભોગી રોગી થઈ શકે, યોગી ન થઈ શકે. એટલે આપણાથી યોગી નહીં થવાય. આપણે સંસારની અંદર રહીએ છીએ
એટલે નામ સમો વળકો નહીં, દપ તપ તીરથ જો, તારે નામે પાતક છૂટી અને નામે નાસે રોગ. દેવાય તો કોઈને બટકું રોટલો દેવાય, અને લેવાય એટલું રામનું નામ લેવાય. પર સેવા સમુત્તમ કામ. કારણ જ્ઞાનીનું પતન થાય ને ત્યારે નાસ્તિક બને. જ્ઞાનીનું પતન થાય ને ત્યારે નાસ્તિક બને. બહુ હિંમતદાર છે. રાવણ મહાન જ્ઞાની હતો, પણ એનામાં એક જ વસ્તુ ખૂટતી હતી, ભક્તિ નહોતી. જ્ઞાન છે ને ભક્તિ વિનાનું હોય ને તો રાવણને જન્મ દે, અને જ્ઞાન વિનાની ભક્તિ અંધશ્રદ્ધાને જન્મ દે. જ્ઞાન વિનાની ભક્તિ હોય તો એ શ્રદ્ધાને જન્મ દે. એ દાણા દોરાવવા, ભુવા હરણે આઈફોનભાઈમાં જેટલી જેટલી ના પાડતા હતા એ બધું કરવા જાય. આટલી એટલી જગદંબા આપણે ના પાડી તો કે આપણે રોકાણા ધીરું 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 માં દેની દેની ના પાડતા હતા ને પહેલે બાઈને પાછું બધું. તો આ માતાજી એટલા પ્રવાસો કર્યા. ભગત બાપુના શબ્દો યાદ આવે કે કાગયા મરા પર છોડ્યા અમે પતિતો ને કાજે રે, કાગયા મરા પર છોડ્યા પતિતો દૂર રાખવામાં ભગવતીએ ખૂબ ખેડાણ કર્યું, માં સોનલે ખૂબ ખેડાણ કર્યું. જો પાછા આપણે ન્યા વ્યા જાવ તો પાછી તો કોઈ શક્તિ આવશે કે નહીં આવે. ધીરા 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 પાછા મીંડા જવા. કન્યા વિક્રય છાને ખૂણે તો મીંડો થવા. મને એવા બે ખમાતાર મીડ્યા કે વેવાય સમજી લઈએ છે, બહાર નથી પડવા દેતા. પણ જો પાછા હતા ને વ્યા જાવ તો માતાજીને દુઃખ બહુ થાય. એવી આત્મા જ્યાં છે ને ત્યાં દુઃખી બહુ થાય કે મેં મારા તારણો માટે આટલું આટલું કર્યું. આ પાછા હતા ને વે ગયા, પાછા ધૂળીમાં મીંડા. તો જ્ઞાનીનું જ્યારે પતન થાય છે ત્યારે નાસ્તિકતા જન્મે છે. ભક્તનું જ્યારે પતન થાય છે ત્યારે એ આસક્ત બને છે, રાગી બને છે. માટે જ્ઞાનની જરૂર છે ભક્તિ માટે, ભક્તિની જરૂર છે જ્ઞાન માટે. શીરો ઘઉંના લોટનો જોઈએ પણ એમાં ગોળની ઘીની જરૂર હોય. નીકરા ઘઉંના લોટનો શીરો ન થાય, નીકરા ગોળનો ન થાય, નીકરા ઘીનો ન થાય. ઘીએ જોઈ, ગોળે જોઈ અને લોટે જોઈ, ત્રણેય હોય તો જ શીરો બને. જ્ઞાને જોઈ, કર્મ જોઈ અને ભક્તિ જોઈ, ત્રણેય હોય ને તો જ આ શીરો મજાનો ખાધા જેવો થાય. નીકરા જ્ઞાનથી કઈ વરે નહીં, નીકળી ભક્તિથી કઈ વરે નહીં. એમાંય પતનની ઓલી રીએ અને નીકળ્યા કર્મ અમેરિકા જેમ દોડે છે એમ ધોડ્યું જાવું તો એમાંય ક્યાં વરે. ત્રણેય સંગમ થવો જોઈએ. ગોળ જોઈ, ઘી જોઈ, લોટ જોઈ
અને પછી બનાવનારું પાછું ઠાવકું જોઈએ. હા, સતગુરુ જોઈએ. આપણે પેરા ખરીદીએ ને એટલે જોઈએ. તો ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે થઈ અને આપણે બેઠા થઈએ. એમાં 88,000 ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે તો એ ભાગવત અમને તમે સંભળાવો, એનું માતમ શું છે. આપણે ભાગવત માતમનું આજે વાચન કરશું. ભાગવત કાલથી શરૂ થાય. મહાત્મય અમને કયો, ભાગવત શું છે, કેટલા શ્લોકો છે, કેટલા અધ્યાય છે, પ્રથમ કોણે કીધું, પ્રથમ કોણે સાંભળ્યું. તો મહાત્માને વર્ણવતા સુત પુરાણીજી કહે છે કે હે સોનક, એક વખત નારદજી ફરતા 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 સનક સનકાદિક 4 જે બાળ સ્વરૂપ ભગવાનના અવતારો કહેવાય છે, એ 4 જે બાળ સ્વરૂપ છે એમને મળ્યા છે. ત્યારે સનક અને સનકાદિક નારદને પૂછે છે કે હે નારદ, તમારું મોઢું કેમ પડી ગયું છે? નારદ, નારદનો અર્થ બહુ સુંદર છે, જે કોઈ દી રદ થતો જ નથી. બીજો અર્થ થાય છે ન આરદ, આરદ દુઃખ, આરદ એટલે દુઃખ. મારી આરદાયું સાંભળો, ઘોડા શંભુજી મારી આરદાયું સાંભળો. ભગત બાપુ લીધું રૂપાળ સાહેબ. આ કવિ કાગના છે. આપણને થાય ભગત બાપુ આવું કેમ લખ્યું છે, પણ એ જે છેલ્લી કડી જયારે આપણે આવે ને તો અહીં આપણને થાય ઓહો આ તો હું માગે છે. પેલી કડી સાંભળીએ તો તેમ થાય કે કવિ કાગ આવું આવું કે છે. હાલો માનવીયું મેળે મેળામાં મારા મનનો માને હે હાલો માનવીયું મેળે મેળામાં મારા મનનો માને હાલો કવિ કાગ બાપુ આવડી મહાન રચનાઓ અને આવડું લખ્યું. છેલ્લી કડી સાંભળીએ તેમ થાય વાહ બાપુ વાહ, કોટી કોટી વંદન કરવાની ઈચ્છા થાય. છેલ્લી કડીમાં ભગત બાપુ એમ કહે છે કે ભોળા શંભુજી મારી આરદાયું સાંભળો, સાંભળીને ઉરમાં લેજો, પુત્ર એવા દેજો માન ખડા. આવો દીકરો માંગ્યો, ઘોડા ખેલવતો હોય, આટકેરી પાઘડી બાંધતો હોય, ભણતી ચા કાનડ કાળા માવા મીઠી મોરલી વાળા. આઈપુનમતી માંગ્યું છે ને 5 અમને પુત્ર દઈ દે કે 5 પાઘાડા, અને 6ઠી વાલા એક ધેડી દઈ દે કે જેના આણા જ ઘોડાળા. એક દીકરી એવી દઈ દે કે જેને આણું વારવા ઘોડાવાળા આવતા હોય. ડેલીએ રૂડા દાયરા દઈ દે, વાતુના હિલોળા, ભણતી ચા કાનડ કાળા માવા મીઠી મોરલી વાળા. ગુમતી કાંઠે ગામડું દઈ દે ત્યાં અમારો ને. આઈ પુનમતી એટલું ભણે કે ત્યાં માગ્યા વરહે મેં, ભણતી થા કાનડ કાળા માવા વિશી બોટલી. આ આરત, આરત એટલે અંદરનો પોકાર. ન આરદ એટલે નારદ. ન આરદ જે કોઈ દી દુખી નથી થયો એનું નામ નારદ. દુનિયા ઉલટ પલટ થઈ જાય તો નારદ ને કોઈ દી રોતા નહીં ભેરો. એકે પિક્ચરમાં જોયું નારદ મુનિ રોતા હોય જોયું કોઈ? નારદ રોવે જ નહીં, એને રોતા આવડતું જ નથી. ચતું બઠું કરી નાખે બધું.
પણ નારદને રોતા આવડતું નથી, કોઈ દી રોવે જ નહીં. ઈ નારદનું મન આજ મલિન છે, મન પડી ગયું છે. ભાગવતની અંદર તો એવું લખ્યું છે કે સનકાદિક ઋષિ કહે છે, નારદ તમારી ગાંઠેથી કઈ ધન છૂટી ગયું? નારદને તો કઈ ધોતિયામાં ધન હોય જ ક્યાંથી ગાંઠમાં, પણ તોય આને પૂછ્યું તમારી ગાંઠેથી કઈ ધન છૂટી ગયું? હા, એક લોભિયો નિમાણો થઈને બેઠો તો કોકે કીધું પેલા તા નિમાણો થઈને બેઠો, તારાથી દાન દેવાઈ ગયું કે દીધું નથી, બીજાને દેતા દેખી ગયું? બીજાને દેતા દેખી ગયું. બોલો, અમારા ગઢવાપો એમ કેતા કે રૂસ્તો પુસ્તો માણા હોય, તાકાતવાન માણા હોય, એને તમે દુબરો કરી દેવો હોય ને તો દાતારના વરામાં તેડી જાવ, દાતારના પ્રસંગમાં તેડી જાવ ને એનું જોઈને ઓલો દુબરો થાય. આનું નહીં દે કે આનું પતિ થાય, આનું નહીં દે, વાપરે ઓલો ને મરે ઓલો. અહીં પૂછ્યું છે સનકાદિકે, નારદ તમને કોઈ દે મૂંઝાયેલા ન જોઈએ, પણ આ તમારું મોઢું કેમ પડી ગયેલું છે? નારદે કીધું, હે સનકાદિક, હું બ્રહ્મલોકથી ફરતો 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 મૃત્યુ લોકની માલિક પર આવ્યો, ત્યારે એક સ્ત્રી બે વૃદ્ધ પુરુષો એની પાસે પીડ્યાતા. એ જુવાન સ્ત્રી હતી, બે વૃદ્ધ પુરુષો પાસે પીડ્યાતા અને રોતી હતી. રોતા રોતા મને સાથ કર્યો હતો કે હે મુનિ, એ સંત અહીંયા આવો તો. સંતનું મિલન ઘણું કઠિન છે. તાત મિલે પુનિ માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખ દાઈ, રાજ મિલે ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મનવાંચિત પાઈ, લોક મિલે સુરલોક મિલે, વિધિલોક મિલે, વૈકુંઠ તો જાય, સુંદર ઓર મિલે સબહી સુખ, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ. સંત છો? નારદે કીધું, તું કોણ છો? મારું નામ ભક્તિ છે, મારો કર્ણાટકમાં જન્મ થયો છે, કર્ણાટકમાં હું જન્મી છું, મહારાષ્ટ્રની અંદર હું મોટી થઈ છું, પંઢરપુરમાં મને જુવાની આવે. ફરતા 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 અમે ગુજરાતની અંદર આવ્યા ને ત્યારે હું ઘરડી થઈ ગઈ. મારા આ બે પુરુષો તમને વૃદ્ધ દેખાય છે ને, એ વૃદ્ધ થઈ ગયા છે. આ મારા બંને પુત્રો છે, આનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. આ બે ગલઢા થઈ ગયા છે. હું આ બે બાળકોને લઈ અને વૃંદાવનમાં ગઈ હતી, તો વૃંદાવનમાં મને યુવાની આવી ગઈ, પણ મારા બાળકો બે યુવાન નથી થયા. નારદ, વૃંદાવનમાં ભક્તિ યુવાન છે, મારા દીકરા યુવાન થાય એવું તમે કંઈક કરો. આ મૂર્છિત થઈ ગયા છે. નારદ કે મેં વેદ વાંચ્યા, ઉપનિષદ વાંચ્યા, ગીતાના જ્ઞાન દીધા, અનેક પ્રકારના મેં શાસ્ત્રોના વર્ણન કર્યા. એ બે ઘરાક જાગે પાછા હુઈ જાય, થોડાક જાગે અને પાછા હુઈ જાય. એટલે મને આકાશવાણી સંભળાણી કે હે નારદ, એમ નહીં જાગે, તમે કંઈક સત્કર્મ કરો, કંઈક સત્કાર્ય કરો, સત્કર્મ કરો. હવે હું મૂંઝાણો છું, સત્કર્મ શું કરું? સત્કર્મ શું કરું જેથી આના બે બાળક જાગૃત થાય? ત્યારે સનકાદિક મુનિઓ કહે છે કે હે નારદ, તમે શ્રીમદ ભાગવતની કથા, ભગવાનના ગુણાનુવાદનું કીર્તન કરો, એમાં જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત થઈ જાય. કહેવાનો અર્થ હોય છે ભાગવત એવો ગ્રંથ છે જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય છુપાયેલા છે, પણ એમાં ગોતવા આપણે પડે. એમ દૂધમાં માખણ હોય, 100% તમને ખબર છે, મને ખબર છે, દૂધમાં માખણ છે, દૂધમાં ઘી છે, પણ 10 મણ દૂધ ભેરું કરો તે દીવો ન થાય, 9ટા ઘીનો દીવો થાય. 9ટા ઘી હોય ને, ખોરું ઘી દિવેલમાંથી તો ન જ જાય, 9ટા ઘી હોય તો એનો દીવો થાય. 10 મણ દૂધ ભેરું કરો તો દીવો ન થાય. એમ શાસ્ત્રો ગમે એટલા હોય, પણ એનો સાર એ ભાગવત છે. એમાં જ્ઞાન છે, એમાં ભક્તિ છે, એમાં વૈરાગ્ય છે. તમે ગંગાજીના કાંઠે આનંદ ઘાટ ઉપર, હરિદ્વારમાં આનંદ ઘાટ છે, ત્યાં તમે ભાગવત કથા કરો, અને ત્યાં ભક્તિ પોતાના પુત્રો સહિત ત્યાં આવશે, ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય પાછા પુષ્ટ બનશે. નારદ આ સાંભળી અને ભાગવત શું છે એનો પ્રશ્ન કર્યો છે. ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે કે નારાયણે ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીને કીધું હતું. બ્રહ્માજીએ ઋષિઓને
એ ભાગવત કીધું. એ વ્યાસને નારદ તમે ભૂલી ગયા. ઘણી વખત આવા મહાન વ્યક્તિઓને યાદ અપાવવું પડે છે. જાંબુવાને હનુમાનને યાદ અપાવ્યું તો તારો જન્મ જ રામકાજ માટે થયો છે, તું ઉઠ, ઉભો થા. નારદ તમે ભૂલી ગયા. આ ભાગવત વ્યાસજીએ લખ્યું છે, ચતુર્શ્લોકી ભાગવત. ટૂંકમાં સંકાદિક મુનિઓએ ભાગવત કથા કરી છે. જ્ઞાન અને વૈરાગ્ય છે એ બંને પુષ્ટ થયા છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પુષ્ટ વિના છે. ભાગવત મહાત્મ્યની અંદર એક ઉપકથા અહીં આવે છે. એ ઉપકથા પેલા લઈ, એ પેલા જે કઈ ભાઈ આપણે કઈ સ્વાગતની જે કઈ હોય, પ્રકાશભાઈ સાહેબ, રૂપાળા સાહેબ આવ્યા છે તો હા, સ્વાગત વિધિ જે કઈ રૂપાળા સાહેબ. આપણે આજે 6 વાગ્યા સુધી કથા હાલશે. પછી આપણો કથાનો સમય દરરોજ સવારના 9 થી બપોરના એટલે સવારના 9:30 થી બપોરના 1 વાગ્યા સુધીનો આપણો દરરોજનો સમય છે. 26 તારીખે નંદભયો થાય. તો કાલે સવારે જેટલા બને એટલા, આજ તો 6 વાગ્યા સુધી બેસજો, કાલે સવારે જેટલા બને એટલા વહેલા આવી જાય. તો જે યજમાન હોય એને અમારા ગુરુ બાપા સૂચના આપશે, કેટલા વાગે આવું, કેટલા વાગે પૂજામાં બેહવું, એ બધું. માનની સાંસદ શ્રી રૂપાલા સાહેબ અહીં પધાર્યા છે. તો ચારણોના સમાજમાં આવ્યા છે. હાલો 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 હાલો. સમસ્ત ચારણગઢવી સમાજના પિતૃના મોક્ષાર્થે આપણે ભગવતી આઈ શ્રી સોનલમાના 101મી જન્મ જયંતિની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજકોટના આંગણે સમસ્ત ચારણ સમાજના સાથ અને સહયોગથી આ સપ્તાહનો આજે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આજના આપણા મુખ્ય અતિથિ વિશેષ તરીકે આપણા રાજકોટના સાંસદ, પૂર્વ પ્રદેશ ભાજપના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા સૌના લોકલાડીલા વહાલા એવા રૂપાલા સાહેબ, જ્યારે અમે અને અમારા પ્રકાશભાઈ બધાની ટીમ એમના નિવાસસ્થાને આમંત્રણ આપવા ગયા હતા, ત્યારે રૂપાલા સાહેબને અમે કીધું હતું કે સાહેબ આપણું સત્ર ચાલુ છે કેન્દ્રમાં, તો શનિ રવિની રજા હોય ને ત્યારે આવજો. તો સાહેબે કીધું હતું કે સત્ર હોય કે ન હોય, હું સ્પેશિયલ ત્યાંથી દિલ્હીથી સ્પેશિયલ અહીંયા આટો મારીશ અને આપણું સહર્ષ સ્વીકારીને રાજીપો વ્યક્ત કર્યો હતો કે સમસ્ત ચારણ સમાજ વતી જે આમંત્રણ મળ્યું છે ને અહીંયા આપણો ભાવ એમાં સમાજ પ્રત્યે જે છે એની લાગણી દર્શાવવા માટે આપણા વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે આપણે સૌ પ્રથમ એને પાઘડી પહેરાવી અને સન્માન કરવા માટે હું વિનંતી કરું ખોડિયાર ગઢવી યુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કંવલને વિનંતી કરું. બોલો સોનલ માત કી, કૃષ્ણ કનૈયા લાલ કી. મોમેન્ટો આપી દો. એમ સમગ્ર ટીમને કહો, આપણે જેટલા યુવાનો છે સાહેબને મોમેન્ટો આપી અને સન્માન કરે. આભાર સાહેબ. અહીંયા પધાર્યા તેરા આપણે રૂપાલા સાહેબને વિનંતી કરી કે એમનો રાજીપો વ્યક્ત કરે. શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું. રામ રામ. જય માતાજી. જય માતાજી. ચારણ સમાજના ઉપક્રમે રાજકોટમાં ખોડિયારનગર વિસ્તારમાં ભાગવત સપ્તાહનું મંગલ આયોજન થયું અને મને એમાં
સાક્ષી બનવાનો અવસર આપ્યો એ માટે હું રાજકોટ ચારણ સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યાસપીઠે બિરાજમાન આદરણીય લાખણસિંહભાઈ, આયોજકશ્રીઓ, આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, ગિરીશ આપા અહીંયા ઉપસ્થિત હોય, મઢડાના આશીર્વાદ આપણા કાર્યક્રમમાં પોતે આવીને આપ્યા છે એ માટે એમનો પણ અભિનંદન અને ધન્યવાદ આપણે માનવો જોઈએ. લાખણસિંહભાઈને ઘણા બધા સાંભળ્યા છે મેં, પણ વ્યાસપીઠ ઉપરથી સાંભળવાનો લાવો પહેલી વખત મળ્યો મને. આજે લાખણસિંહભાઈ મને કહેવામાં બિલકુલ આનંદ થાય છે કે અમારા શ્લોક એ લોકમાં ભળી રહ્યા છે. શ્લોક અને લોક એ બંનેનો સુસંવાદ વ્યાસપીઠમાં આપના માધ્યમથી થઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા આપણી દેવ ભાષા છે અને એ દેવ ભાષા હોવાને કારણે અને હવે આપણને અભ્યાસ આપણે રોજ નકરા પ્રશ્નો જ પૂછ્યા રાખીએ છીએ. પ્રશ્નોના જવાબ રૂપે જ આખું જ્ઞાન સત્ર આપણું ચાલે છે. આખું તત્વજ્ઞાન આપણું જે છે એ સવાલના જવાબોમાં આપેલું છે. પછી ભારદ્વાજ મુનિ ને યાજ્ઞવલ્કનો સંવાદ હોય કે કાગભૂષણડી ને ગરુડજીનો સંવાદ હોય, શિવ અને પાર્વતીજીનો સંવાદ હોય, પણ એ બધા પ્રશ્નોના સવાલ જવાબ થકી જ આખું આપણું જ્ઞાન સત્ર ચાલે છે. ને એટલે જ ગીતાનો પ્રારંભ પણ સવાલથી થયો છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મામકાશ્ચૈવ પાંડવાહા કિમ કુર્વતી સંજય. સવાલ પૂછવા વાળાને અંધ બતાવ્યા છે. તો માયાના મોહમાં બધા જ ધૃતરાષ્ટ્ર છે. એટલે સવાલ આપણા હતા એને પ્રતીક બનાવીને આપણા ઋષિ મુનિઓએ આ ઉત્તમોત્તમ રચનાઓ આપણને આપી છે. લાખણસિંહ
સંગ્રહિત થાય અને સારી રીતે ક્યારેક પ્રસારિત થાય ડિજિટલના માધ્યમથી એવો પણ આપણે પ્રયાસ કરીશું. હું ચારણા સમાજનો આભારી છું કે મને આપ સૌએ વચ્ચે બોલાવ્યો, મારું બહુમાન કર્યું અને આ કાર્યક્રમને પરમ કૃપાઓ પરમાત્મા તમે ધારી ન હોય એની હવાઈ સફળતા અપાવે અને આપણે સૌને એનો લાભ મળે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાતકોટ ચાંદની સમાજ વતી આપનો હૃદયપૂર્વક આભાર. ગિરીશાબા સન્માન કરવા માટે વિનંતી કરું. પ્રકાશભાઈ આવો. ગિરીશબા આભાર. બગડાથી ગિરીશાબા પધાર્યા છે આપણા મુરબ્બી વડીલ. સાહેબા જ્યાં સંસ્થાએ કરી છે આખા રાજકોટમાં વસતા 7 થી 4,000 ત્રણ સમાજના ઘર છે. ઘરે ઘરે એક એક મોટી ઘર અને એક 100 રૂપિયા ઘરે ઘરે મન ભેગાના આ વિચાર સાથે આ આયમાને 101મી જન્મજયંતિ જ્યારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમના અનુસંધાને આપણા ભાગવત સભાનું નિર્માણ કર્યું. આખા રાજકોટનો સહી ફાળો છે અને બધા સાથે સાલો તારી અને પ્રકાશભાઈનું સન્માન કરે છે. ગિરીશાબા કાયમ માટે અહીંયા કથા દરમિયાન પધારવા સમસ્ત ચારણ સમાજને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. કથાના ભાગવતધારી આપણા સૌના લોકલાડીલા એવા પૂજ્ય વિનંતી કરું, આપની વચ્ચે સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે એવા ભાગવતાચાર્ય બોલો સોનલ માત કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આપ સૌનો આભાર. અહીંયા પધારેલા આ સાહેબને ગિરીશાપા સાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. મઢડાનું સન્માન સ્વીકાર્યો સાહેબ. બોલો સોનલ માત કી. ખૂબ ખૂબ આભાર. આગળનો દોર વિનંતી કરું વ્યાસપતિ શરૂ કરી. જય માતાજી. કૃષ્ણ કનૈયા લાલ કી. બોલીએ સોનલ માત મોગલ માત કી જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગુલં ગયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. તુંગભદ્રા તટે પૂર્વ નૃત્યન્તુ મંતમં યજ્ઞઃ વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મત. તુંગભદ્રા નદીના તીરે એક રૂપક કથા અહીં આપી છે. ઝાડ ટળે મન મળગળે નિર્મળ થાય દે. ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જીવનની ઝંઝાળ કાઢી દે એવા શ્રીમદ ભાગવતજી જ્યારે ખોડિયાર યુવક મંડળ રાજકોટ, ખોડિયાર નગર યુવક મંડળ રાજકોટ
આ સુંદર મજાનું આયોજન કર્યું છે. એમાં મહાત્મયનો એક ભાગ આપણે સાંભળ્યો, એક ઉપકથા મૂકી છે. કારણ કે કોઈ પણ વાતને સમજાવવા માટે તેની કથાની જરૂર પડે, દ્રષ્ટાંતની જરૂર પડે. દ્રષ્ટાંત સમજાય તો સિદ્ધાંત સમજાય, સીધા સિદ્ધાંત સમજાય નહીં. એક સિદ્ધાંત હોય કે ભાઈ કુડીની સજા કાંટાથી ઉકલે. હવે તો આટલું કરીને મૂકી દે. જેને ખબર ન હોય તો વિચાર કરે કુડીની સજા શું કાંટાથી ઉકલે, કેમ હોય? પણ એને આખી આખી વાત કહેવામાં આવે કે ભાઈ ચોર હતો, એ કથા સાંભળવા જાતો, એને કાંટો વાગ્યો તો, પછી ચોરી કરવા ન જઈ હીગો, બીજા હતા એ બધા ચોરી કરવા ગયા, ને આ કથામાં બેઠો. રાજાના માણસોએ બધા ચોરને પકડી લીધા અને આ પોતે એક મુક્ત રહી ગયો. ઓને તારે એને હુડીની સજા જડી, હુડીએ સડાવ્યા, પણ આને કાંટાથી ઉકલી ગયો. આ ભગવાનનો ભક્ત હોય એને દંડ તો મળે, થોડો ઘણો તો દંડ મળે, પણ એ હુડીની સજા કાંટાથી ઉકલે. એમ કથા જ્યારે કહેવામાં આવે ત્યારે સિદ્ધાંત સમજાય. એવી એક કથા અહીં મહાત્માની અંદર કહેવામાં આવે છે કે તુંગભદ્રા નદીના તીરે એક સુંદર મજાની નગરી, અને એ સુંદર મજાની નગરીની અંદર એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો. આ પેલી કથા એવી છે જ્યાં શ્રીમંત બ્રાહ્મણ લખ્યો. નકર બ્રાહ્મણ ગરીબ જ હોય. એક નગરની માલિકો રે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એક શ્રીમંત વાણિયો રહેતો હતો. વાણિયો શ્રીમંત હોય, બ્રાહ્મણ ગરીબ હોય. દરેક કથાઓમાં એ આવે. આ એવી કથા છે કે શ્રીમંત બ્રાહ્મણ છે. તુંગભદ્રા, ભદ્ર એટલે ઉત્તમ, તુંગ એટલે ઊંચું, તુંગ એટલે ઊંચું, ભદ્ર એટલે ઉત્તમ. આ શરીર છે તુંગભદ્રા છે, ઉત્તમ છે. આ દેહ બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ ગ્રંથના સબગા. બડે ભાગ માનુષ તન પાવા. આ જવારમાં હોનલને પ્રાર્થના કરવી, એમાં હે મોગલ, લાખ લાખ તારા ધન્યવાદ કે તે એક તો મને કાગડા કૂતરા મીંદડા ન કરતા માણસ કર્યા, માણસ બનાવ્યા. એથી વધારે લાખ ધન્યવાદ, ઊંચા કુળમાં જન્મ દીધો. એથી વધારે ધન્યવાદ, હારા હગા દીધા, હારા મિત્ર દીધા, હારા સંબંધી દીધા, હારા છોરું દીધા, બેન દીકરીને હારું ઠેકાણું દીધું, સારા સંબંધી દીધા, સારા પાડોશી દીધા, ખાવા અન્ન દીધું, રેવા થાપરું. એક અરે 500 ભિખારીઓ બેઠા હોય સાહેબ, હે કામથી લાઈન જોઉં તો આમ લાઈન સુધી આપા. અને એમાં કદાચ ને પરમાત્માએ આપણા જેવા 500 ને મોકલા હોત તો ગિરનાર દરવાજામાંથી લાઈન થાત ને લાડવા લેવા વાળા લેવા તેમ કે આગનો ફાટી પડે. પણ ભિખારીઓની લાઈનમાં નથી મોકલા એટલે હાંધવાર એટલું તો કહી ને કે હે માં, તારી મારી માથે ખૂબ કરુણા કહેવાય, ખૂબ દયા કહેવાય. અચ્છા તો શું છે? માનો મેવલો છે ને,
એ તો એક જ સરખો બધાની માથે વરસે. માને વધારું ઘટાડવું ન હોય, ક્રિયામાં ફેર હોય, ભાવમાં ફેર હોય, માની ક્રિયામાં ફેર હોય. એક દીકરાને મજા ન હોય તો માં એને એક જ રોટલી ખાવા દે, એક દીકરાને 3 રોટલી ખાવા દે. એક દીકરાને મજા ન હોય તો માં એને ફક્ત દાળ ભાત જ દે, અને એકને આઈસ્ક્રીમ આપે, ઓઈલાને આઈસ્ક્રીમ ન આપે. માના ભાવમાં ફેર નથી, ક્રિયામાં ફેર છે. હું કરવાની તબિયતને હદે એમ નથી એટલે ઓને આપે છે, ઓને નથી આપતી. એમ જે જેનો અધિકારી એટલું માં આપે. પ્રેમ હરખો, આપણી અપેક્ષાઓ વધી જાય. માતાજીનો પ્રેમ તો હરખો છે, આપણી અપેક્ષાઓ વધી જાય છે. દુઃખ આપણી અપેક્ષાઓ જ આપણને અપાવે છે. ને આપણે તો માતાજી એવા જોઈએ 3 દી કામ કરી દેવા જોઈએ. 3 દી કામ ન કરે ચોથી દી માતાજી બદલાવી નાખી. માતાજી આપણે હાથી દેવા જોઈએ. બોલો 3 દી કહું તો 3 દી કામ કરી નાખવું જોઈએ. 3 દી કામ ન કરે ચોથી દી માતાજી બીજા. કેવી ધારણા છે. 7 વર્ષની દીકરીને એ ભારતનો ઋષિ એમ કે અહીં બેહજે, અહીં રામ આવશે ને 70 વર્ષની બુઢી થાય ત્યાં સુધી રસ્તો વાળે. આજ તો રામ આવશે, આજ તો રામ આવશે. 7 વર્ષથી માંડી અને 70 વર્ષની સબરીબાઈ થાય ત્યાં સુધી દરરોજ રસ્તો વારી આવે, પાણી છાંટી આવે, ફૂલ નાખી આવે, વેરી આવે. આજ તો રામ આવશે, આજ તો રામ આવશે. 7 વર્ષથી 70 વર્ષ આટલી ધીરજ. હવે એટલી તો ધીરજ આપણને ધરવાનું ભગવતી કહેતી નથી, પણ 7-8 દી તો ધીરજ ખમો. આ તો 3 દીમાં થઈ જવું. ભગવતીનો પ્રેમ, ભગવતીનો ભાવ એક સરખો વરસે છે. એમ કથામાં પ્રેમથી બેસજો. કથાની અંદર ખૂબ પ્રેમથી તમે બેસજો. કથાનો પ્રેમ તો બધાની માંથી એક જ સરખો વરસવાનો છે. શંકાની છતરીયું ન ઉઘાડતા. ભગત બાપુ હુનરમાને કીધું છે ને, હુંબાઈ માને મારી દેણે શંકાની છતરીયું ખોલી પછી કાળો દેના કોરા લીયા. કાઢી આપો ને, 5મી કાઢી આપો. કે મા તારા મેરુનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરું ચડે. से काळ जये न कोरा रिया
ઉગમણે ઓરડે રેલો 40 કડી ભગત બાપુએ લખી છે. 40 કડી 40 છે. કવિ કાક બાપુ એમાં હુનભાઈ ની સ્તુતિ 40 કરી માણા જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. એક વચ્ચે વાત કરી દઉં, તમે હોય એટલું કયો ને એને વર્ણન કહેવાય. હોય એટલું કહી ને કે રાખરજીભાઈ વાંચતા હતા ને 2 માઇક હતા, 2 માઇક્રોફોન હતા, 2 એક તબલાવાળા હતા, એક ઢોલકવાળા, જેટલું હોય એટલું કહી ને એને વર્ણન કહેવાય. હોય એથી વધારે કેવું ને એને વખાણ કહેવાય. ઓહો, લાખણજીભાઈની કથા હતી રાજકોટ, વાથી માઇક મગાવ્યા હતા, વાથી કોઈ માઇક્રોફોન મગાવ્યા હતા. હોય એના કરતા વધારે કેવું એને વખાણ કહેવાય. હોય એના કરતા વધારે હલકું કેવું એને નિંદા કહેવાય. ત્યારે એક યતિ હામા મળે છે, પૂછે છે કે હે બ્રાહ્મણ ભૂદેવ, આટલે બધે દૂર કેમ નીકળ્યા છો? કે રસ્તો કોઈ મળતો નથી, આપઘાત કરવા જવું છે. કે કેમ? સંપત્તિ અઢળક છે પણ મારે સંતતિ નથી. 4 પ્રકારના સંતાન આવે. એમાં એક લેણું લેવા આવે, એક લેણું દેવા આવે, એક સાક્ષી ભાવે આવે, કઈ દે નહીં, કઈ લે નહીં, કઈ કે. જ્યાં પૂર્વજન્મના લેણ દેણ હોય, તમે જોજો ને 2 નહીં તો અદેણા હોય, કોક નીકળી ગયા કે છે. 3 દીકરા હોય, 3 દીકરાના ઘેરે વહુ હોય, ઝીણકા છોકરાની વહુ કટાટ હોય, વડકે બેહાડે વડકે ઉઠાડે તોય ડોહી એના ભેરા રહેતા હોય. મોટાની વહુ એમ કે બા અમારા ઘરે આવતા રહ્યો ને કે નાઓ તારા મોટા થઈ ગયા, આના ઝીણકા છે. માં અમારા ઘરે આવતા રહ્યો ને કે ના, પણ તમને હાવ ગાયરે ઉઠાડે ગાયરે બેહાડે કે એવું તો હોય, સંસાર છે, કાલ મોટા થઈ જાય, તારા મોટા થઈ ગયા, આના મોટા કાલ હવારે. કારણ કે ગલઢા વિનાના બાળકો છે ને પહોંટે નહીં. વૃદ્ધ છે ને એ વૃદ્ધ બાળકની અરે બાળક બની જાય ને પછી બાળકની અરે બાળક મોટું થતું હોય ને એમ વૃદ્ધની અરે બાળક મોટું થાય. બહુ કે તો પણ નાનાનું ઘર છોડી અને એ ડોશી છે મોટા ભેરા જાય ને શું કરવા? નાનાનું લેણું છે, બાઈનું લેણું છે. પૂર્વજન્મના એકાબીજાના લેણ દેણના સંબંધ ચૂકવવા આવે, જેવી લેણ દેણ પૂરી થાય એવા પોતપોતાને રસ્તે. અહીં તો લેણ દેણ ચૂકવવાની છે, માટે ચૂકવાઈ જાય ને એટલે દેતી ચૂકવી જાય, માથે કરત તો કરવું જ નહીં, નખર પાછું ચૂકવવા આવવું પડશે. થાય એટલી સેવા કરી લેવી. સેવા લેવી તો નહીં જ, નકર જેટલી સેવા લેવો ને એટલી પાછી ચૂકવવા આવી પડે. એ તો આ તો કૃતજ્ઞ ક્રમ છે. આ તો જે લ્યો એ મહારાજ મારે સંતાન નથી, હું દુઃખી બહુ છું, સંપત્તિ ઘણી છે. આ બ્રાહ્મણ આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે યતિને, હે યતિ હું દુઃખી છું. યતિએ યોગ માયાથી પોતાનું ધ્યાન ધર્યું છે, પોતાના હૃદય કમળની માલિકો બ્રાહ્મણનું ભવિષ્ય જોયું છે, અને ભવિષ્ય જોયું અને યોગીએ કીધું છે કે તારા ભાગ્યની માલિકો સંતાન નથી. પણ મહારાજ હું દુઃખી બહુ છું. યતિ કહે છે કે સંતાન હોય સુખી હોય એવું કે લખી દીધું? સંતાન હોય સુખી જ હોય એવું કે લખી દીધું? હજારો સંતાનો એવા થયા છે જેને આવ્યા પછી માવતર બહુ દુઃખી થયા હોય. નથી, તારા ભાગ્યમાં તો નથી. હઠ કરી અને લેવો એ બહુ સારું નહીં. તું ભદ્રા નદીને તીરે વસનારા આત્મદેવ નામના બ્રાહ્મણે કીધું, હે યતિ, જો તમે મને પુત્ર નહીં આપો ને તો હું જીભ કરી અને મરી જઈશ, આત્મહત્યા કરીશ અને આત્મહત્યાનું પાપ તમારી માથે ચડાવીશ. હવે સાધુને ગુનો ને કે આને હારે ઉભો રહ્યો,
અમુક અમુકની પાસે ઊભું ન રહેવાય, અમુક અમુકની લાઈનમાં ખાવાય ન બેહાય. નગણે વાહો નો કરીએ એમાં પછી સગણાઓની જાય, ચંદન પડ્યું ચોકમાં પછી ઈંધણ મૂલ વેચાય. નગણે વાહો નો કરીએ એમાં પછી સગણાઓની જાય. ચંદનનો બટકો આપણા ઘરમાં પડ્યું હોય તો જીવની જેમ હાથવીએ કે ગહીન ઠાકોરજી ચોપડવા થાય, કપાળે તીરું કરવા થાય. પણ એનું ચંદનનું લાકડું બીજા લાકડા ભેરું પડ્યું હોય ને તો એને લાકડાનો ભાવ દે, એને કોઈ ચંદનનો ભાવ ન દે. નગણે વાહો નો કરીએ એમાં પછી સગણાઓની જાય. ચંદન પડ્યું ચોકમાં પછી ઈંધણ મૂલ વેચાય. દુકાળના સમયમાં એક દુબરી પાતળી ગા અવેડે પાણી પીવા ગઈ ને એક હૃષ્ટપુષ્ટ ગા આવી. એટલે દુબળી પાતળી ગા હતી ને એનું હૃષ્ટપુષ્ટ ગાયને કીધું કે તને હારું હારું ખાવાનું જડતું લાગે, તને કે મારો ખેડૂત છે ને નાનો છે, વળી દુકાળ છે, અને હું તો અમારા ખેડૂતને કાંઈ થયું નથી, એટલે મને જે કાંઈ થોડો ઘણો હુકલ ભૂકો નાખે ને એ હું ખાઉં, અને બે ચાર પરી દૂધ નીકળે ને એનું છોકરા વાટું દઉં. એટલે ઓલી જે હૃષ્ટપુષ્ટ ગા હતી ને એને કીધું તારે જો હારું હારું ખાવું હોય ને તો હાંજે તોડાવીને અવેડે આવી તો તને હારું હારું ખાવાનું હું દઉં. બિચારી લોભાણી ખેલેથી તોડાવી અવેડે ગઈ. પેલી હૃષ્ટપુષ્ટ ગા હતી એને કીધું મારા ભેરી હાલ. કોઈનું ખેતર આવ્યું ન્યા જવાની દીગા કરી રાખી હતી, ત્યાંથી ગઈ કે ઝપટથી તરીને સામે વાડે નીકળી જાય દે. કુદરતને કરવું તે જ બરોબર ખેડૂ આંટો મારવા આવ્યો. હવે ઓને તો તરી તરીને વ્યૂ જાવું સામે થેડે વ્યૂ જતા વાર લાગે ને, પણ આ બી ત્યારે કેદીનું લીલું જોયું નતું ને તો જ્યાં હતું ને લીલું ત્યાં મંડી ખાવાની. ખેડૂની બત્તી ગઈ કે આ તો ફલાણા ભાઈ ની ગયા, વર્તી ગયો, બોલ્યો નહીં કઈ. ધીમે 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 ગાને હાંકી ગરધણીને ત્યાં લઈ આવ્યો. ગરધણી ઇજ્જતદાર માણા એટલે કઈ કીધું નહીં, પણ ખાલી એટલું કીધું ભાઈ ગાવડું ભીખું હોય ને બે પૂરા માગતા હો તમે થોડા ના પાડી, પણ કોકના ઉભા મોલમાં મૂકી દો એ સારું ન કહેવાય. આટલું તો સમજદાર માણસને ઘણું થઈ પડે. અરે હાય હાય હાય, મને ગામમાં કોઈ દી કોઈ નું કે ફલાણો ભાઈ અડધી રાતે મને વેણ કહી ગયો. એ રાતે રાતે હુતારણીએ ગયો. હુતારણીએ જઈને કે ડેરો કરી દે. ગાના બે પગ વિચારે લાકડાને બટકું નાખીને યુવાનોને ખબર ન હોય, આપણે મોટાઓને ખબર હોય. ડેરો કરાવ્યો અને રાતે ને રાતે ગાની ડોકમાં બાંધ્યો. સવારે ગાને ધણમાં મૂકી વળી અવડે પાછું બે ભેરીયું થયું. એટલે બીજી ગાયું પાણી પીતી હતી ને કીધું બે ના નવસરો ક્યાંથી ઘડાયો? કાલ તો ડોકમાં નહોતો, આ નવસરો હાર આજ ક્યાંથી ડોકમાં આવ્યો?
થશે શું કે 9 મહિના સુધી તારે ગર્ભવતીઓને એ રીતના તારે અભિનય કરવો પડશે, એ રીતે હાલવું પડશે, એ રીતે રહેવું પડશે, એ રીતે તારી પતિની શંકા જાય નહીં. આટલી બે ઇંગ્લિશમાં એને કહે કમિટમેન્ટ કરી એકે ધન દેવાનું, એકે બાળક દેવાનું. પણ હતું એ પાછળથી ઘા કરી જમાડીની અંદર જાય તું ત્યાં બેન ગા સુરભી સુંદર દાદાની ગા ઉભી હતી એ ગા સુંદર પડેલું આપણા શાસ્ત્રોની અંદર 12 પ્રકારના પુત્ર કીધા છે. જેને પાંડવ ચંદ્રિકા વાંચી છે ને એને આ બધી વાતો સમજાય. પાંડવ ચંદ્રિકા ક્યારેક ન વાંચી વાંચી લીધી. આ બધા વર્ણન કર્યા છે. 12 પુત્રો કીધા છે. એમાં 6 પુત્રોને સંપત્તિનો પાંડવ ચંદ્રિકા ક્યારેક આ તો ગઢવી દાયરો છે હોય કોઈને કોઈના ઘરે તો વાંચજો, બહુ સારા છે ઉલ્લેખ કર્યો છે. જે પુત્રને લઈ આવી હતી એ પુત્ર મહાભયંકર થયો, નામ ધુંધુકારી પાડ્યું, બધી રીતે પૂરો, બધા લક્ષણોનો પૂરો. કારણ કે બ્રાહ્મણનો તો હતો નહીં, યતિ આપેલા ફળનો હતો નહીં, ધરા ફેર થયો તો આખો ધરતી જ ફેર હતી. ન તો બ્રાહ્મણનો પુત્ર, ન તો ધૂંધળીનો પુત્ર, ન તો બ્રાહ્મણના ફળનો પુત્ર, આખી ધરા ફેર જ હતી. ધરા વીણી ધાનની પધી અને કુડ વીણી માળું. ગેલડાઉના પગરખા ઘાઈ જતા, મા બાપની આંખો વડે જાતી, તે દીકરાઓનું માન માન બંધાતું હતી. હો હગાવના હગા જોઈને કરતા હતા. કારણ કે વી વાહે મોહાર. એક વાતને સમજાવવા માટે વચ્ચે કહ્યું તમને આપા, 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો ઉતરે બાળકની અંદર. 7 પેઢી સુધી માની 7 પેઢી સુધીના લક્ષણો આવે, બાપની 7 પેઢી સુધીના લક્ષણો આવે, 14 પેઢીના લક્ષણો બાળકની અંદર ઉતરે. હું વાન આવે, આંખું આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, અવાજ આવે, બાંધો આવે, શરીરની રૂષ્ટતા આવે, પુષ્ટતા આવે, હાયલ આવે, બોલી આવે, તાલ આવે, જોણ આવે, વિચાર આવે, નાગરદાય આવે, લુચાઈ આવે, તો જે હોય એ બધું આવે. આમથી હોય એ આવે ને આમથી હોય એ આવે. હા, એટલે મોહાળમાંથી આવે. એક ભાઈને કોઈ કીધું તો તું આટલો વિદ્વાન છો, એટલે કે તારું મોહાળ આટલું બધું વિદ્વાન છે છતાં તું કઈ શીખો નહીં. તારું મોહાળ આટલું વિદ્વાન છે, તું કઈ શીખો ને તે મોહાળમાંથી કઈ લીધું નહીં. ઓલો કે મેં લોભ લીધો ને, આ મારા લોભ છે એ મોહાળ નો છે. આ તો ચારણો ની મજા છે, આ બેઠક ચારણો નથી એટલે તરત જવાબ દઈ દેવા ને. આ તો બનેલી હકીકતો છે, આપણે જાહેરમાં છે નામ નથી લેતા. એનો એક દાખલો તમને દઉં. તમને ડોક્ટર એમ કહે તમારે હૃષ્ટપુષ્ટ બનવું હોય તો તમે હાકર ખાઓ, ઘી ખાઓ, કાજુ ખાઓ, બદામ ખાઓ, જીમમાં જાઓ, અડદિયા ખાઓ તો તમે તાકાતવાન થાવ. આ ખૂટિયા નીકળ્યા રાણા ખાય એને તમે કેદી ગાજરના પૂરા નહીં ખા, એને કેદી કપાય છે ગુનું ઠલવ્યું આપા. હાવ રાડા ઉકળ્યા ખાઈને ઉભા હોય ને છતાં હલ મસ્ત હોય. હા, પાદરમાં ઉભો હોય ને ગાડું લઈને નીકળી 2 જણાને કેવું પડે કે લાકડી લઈને હેઠા ઉતરજો, એલો ઉભો. તો આવ્યું ક્યાંથી? આ બળ આવ્યું ક્યાંથી? તો સાહેબ એના જીન્સમાં છે, એના ડીએનએ માં છે. એ રાડું ખાય તો રાડું બળ બની જાય, એ ઉકેડ્યો ખાય તો ઉકેડ્યો બળ બની જાય, એ હુકલ ખાય તો હુકલ બળ બની જાય. એના જીન્સમાં છે. એમ જેના જીન્સમાં હોય ત્યાં દાતારી આવે, ત્યાં સુરવીરતા આવે, ત્યાં ભક્તિ આવે, ત્યાં માનવતા આવે. જીન્સમાં તો હોવું જોઈએ કે નહીં? પછી મોહાળ તરફથી મળ્યું હોય, બાપ દાદા તરફથી મળ્યું હોય, 7 પેઢી આમથી, 7 પેઢી આમથી. એટલે બાપ સમજી અને આપણા બાપ દાદા છે એ દીકરાઓના માગાઈ નાખતા, સમજી અને દીકરી દેતા. પણ અહીંયા ધરા ફેર થયો, દીકરો પાપી. દીકરાના પાપ કર્મો જોઈ બાપ બેડે જ રાખે. અંતે એક દિવસ આત્મદેવ છે કંટાળી
તમામ ધન સંપત્તિ દોલત બધું મૂકી ઘર છોડી અને વનની માલિકો રહ્યો. આત્મદેવ મનમાં કહેતો તો તેથી યત્ય મને બહુ સમજાવ્યો પણ હું સમજો. જ્યારે ભાગ ફૂટે ને ત્યારે ગમે એટલા સમજાવે તો એને અવળું જ ખુદે. આવડાય જાણી નારી ગંધે હરી વર્તાણી રે આવડી જાણી નારી વહરી વર્તાણી રે કે દિયે તો કેવાણા ચમારના કુંડના પાણી રે મોજવાણી ભાગના એ હોય જોને ભમરાળા રે ગુરુજી કરે સ્વાર્થ મનાણું જને સ્વાર્થ મભાણું રે સ્વાર્થ મનાણું સ્વાર્થ મભાણું રે વલા દેન ભાગના હોય ભમરાળા પછી ગુરુજી એને હું જેના ચિતડા ચડેલા હોય ચકડોળે ભાગ ભૂલ ખવરાવે. આત્મદેવ વિચાર કરે છે કે મને તેદી અત્ય બહુ સમદેવો તો મારા ભાગે ભૂલ ખવડાવે. આત્મદેવ નામનો બ્રાહ્મણ આટલી મોટી સંપત્તિ છોડી વનની અંદર વિયોગ. અહીંયા દીકરાના અતિશય ત્રાસથી એની માં ધૂંધલીએ કૂવામાં પડી અને આપઘાત કર્યો. એને એના કર્મનું ફળ મળી ગયું. અંતે એને મોત મળ્યું, કમોત મળ્યું, મોતે નહીં મળ્યું. ખોટું બોલી પતિ પાસે બાળક વેચાતો લીધો. આ બધા કર્મનું ફળ ધૂંધલીને પ્રાપ્ત થયું. કોઈ દેશની માલિકો જામફળ મળતા હોય, કોઈ દેશમાં ન ફળતા હોય, કોઈ દેશની માલિકો સીતાફળ મળતા હોય, કોઈ દેશમાં ન મળતા હોય, કોઈ દેશમાં રામફળ મળતા હોય, કોઈ દેશમાં ન મળતા હોય, કોઈ દેશમાં જાયફળ જડતા હોય, કોઈ દેશમાં ન જડતા હોય. પણ યાદ રાખજો, કર્મનું ફળ એવું છે ને કે લંકાની ચોટીએ જાહો તો કરતા ગોતી લે. લોઢાની કોઠીમાં હતા હો ને કર્મનું ફળ ગોતી.
કોઈ દેશમાં કોઈ કાળમાં ક્યાંય કર્મને બંધન લાગતું નથી અને બ્રહ્માના બાપને છોડ્યો. આ એક અટલ સિદ્ધાંત છે. કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા એ જો જસ કરઈતા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા એ જો જસ કરઈતા ધૂંધળીને એના કર્મનું ફળ મળી ગયું છે. માતા પિતા વયા ગયા પછી ધુંધુકારીને મોકળું મેદાન મળ્યું છે. 5 ગણિકાઓને ઘેરે લઈ આવ્યો છે. આ કથા આપણી છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 ગણિકાને આ જીવ લઈ આવ્યો છે. 5 ગણિકાને ઘરે લઈ આવ્યો છે. એમાં એક દિવસ સુંદર મજાના ઘરેણાને ક્યાંકથી ચોરી કરી આવ્યો છે. ઘરેણા ઉત્તમ છે, એવા ઉત્તમ કે રજવાડા સિવાય આ ઘરેણા ક્યાંય જોવા જડે નહીં. ઓલી 5 ગણિકાઓ સમજી ગઈ કે અન્ય ગમે ની હાથ માર્યો છે, પણ હાથ રાજાના ખજાનામાં માર્યો છે. આવા રૂપાળા ઘરેણા મહારાણીઓ સિવાય કોઈ ના હોય. 5 ભેરિયું થયું. 5 ભેરિયું થઈ અંદર અંદર વાતો કર્યું બેન કે હા ક્યાં મરી ગયો, રાજાના ખજાનામાંથી લઈ આવ્યો. ગોતતા 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 આજ રાજ અહીંયા આવશે, ખૂની ન્યા વટાવા જાય તો ન્યા પકડાઈ જાય, કે દેવા જાય ન્યા પકડાઈ જાય, અને આની હારોહાર રાજા આપણને દંડ દે એના કરતા હાલ ને આપણે 5 ભેર્યું છે ને આને દંડ દઈ દઈએ, આને ગુડી નાખી. રાત્રે ધુંધુકારી હૂતો છે. 5 બાઈ ભેરા થઈ દોરડાથી બાંધ્યો છે. આ તો નશામાં હૂતો ફરતી કર દોરડા નાખી ખાટલા હોતો બાંધ્યો છે. હુકલ ખળ લઈ આવ્યું છે. પ્રતિકોળ ખળ ખડકી દિવાળી મૂકી. જળા 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 આગની માલિક ખાક થયો છે. 5 ભાઈઓ પોતા ધન હતું લઈ અને નીકળી ગયું છે. આ બાજુ અવગતે જવાથી પ્રેત થયું છે. રાતે પાણીએ લોહીના પાણીએ રોવે છે. ધુંધુકારી મહાભયંકર ભૂત થયો છે. 5 ગણિકાઓએ બાળી નાખ્યો. ગોકર્ણ દેશાટન કરવા નીકળી ગયેલા આ બધા કર્તવ્યો જોઈને એને સમાચાર મળ્યા છે. એટલે ગોકર્ણને ખબર પડી છે કે મારા ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણે ગયાની અંદર જઈ અને પોતાના ભાઈની પાછળ તર્પણ કરાવ્યું છે. જ્યાં જ્યાં તીર્થસ્થાનોમાં જાય ત્યાં પોતાના ભાઈની પાછળ તર્પણ કરાવે, વિધિ કરાવે. ફરતો 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 ગોકર્ણ પોતાના ગામ આવે છે. ઘર ઉજળ થઈ ગયું. હરું ભરું જે ઘર હતું એ ઉજળ થઈ ગયું છે. ફરિયામાં ખાટલો ઢાળી સૂતો છે. અડધી રાતના સમયે ભયંકર ચિત્કાર સંભળાવાનો છે. બચાવો બચાવો બચાવો. ગોકર્ણ કે છે કોણ છો? હું હળગું છું, હું બળું છું, પાણી દેખું છું પણ પીવાતું નથી, અન્ન દેખું છું પણ ખવાતું નથી. એમ કે છે પ્રેતાત્મા પાણી દેખે એને તરસ અતિથી લાગે પણ પી ન હોગે. પ્રેતાત્માને ભૂખ બહુ લાગે, અન્ન દેખે પણ ખાઈ ન હોગે. પાણી દેખાય છે પણ પીવાતું નથી. અદ્રશ્ય રેમાં તું છો કોણ? કે હું તારો ભાઈ ધુંધુકારી. અરે મેં તારી પાછળ કેટલા શ્રાદ્ધ કર્યા, વિવિધ જગ્યાએ તારી પાછળ મેં શ્રાદ્ધ કર્યા છે. ભાઈ શ્રાદ્ધ થી મુક્તિ થાય એવો સામાન્ય જીવ આ નથી, આ મહાપાપી છે. સત્કર્મ કરે. શું કરવું? મારી પાછળ ભાગવત સપ્તાહ કરે. વિદ્વાન બ્રાહ્મણોને પૂછ્યું શું કરાય, મારો ભાઈ પ્રેત થયો છે. વિદ્વાન બ્રાહ્મણોએ કીધું છે કે ભગવાનની લીલાનો ગુણાનુવાદ કરે એવા ભાગવત ભગવાનની પધરામણી કરી ગંગાજીને કાંઠે જઈ અને તું તારા ભાઈની પાછળ એની ગતિ માટે થઈ
અને ભાગવત કથાનું વાચન કર્યું. ગોકર્ણ વિદ્વાન સુંદર મજાનું આયોજન કર્યું છે. ગંગાના કાંઠે ધુંધુકારી આવ્યો છે. એક વાંસનો કટકો ખોલ્યો છે. એ વાહડાની હાથ ગાંઠું છે. એ હાથ ગાંઠવાળા વાહડાની માલિકો ધુંધુકારીએ નિવાસ કર્યો છે. એક દિવસની કથા પૂરી થાય એટલે એક ગાંઠ તૂટી જાય. આ શરીર છે એ હાથ વાહડા, આ માફ કરજો, હાથ ગાંઠું વાળો વાહડો છે. એમાં હાથ ચક્ર છે. મૂળાધાર ચક્રથી લઈ અને બ્રહ્મરંધ્ર સુધીના 7 ચક્રો છે. એક દિવસની કથા પૂરી થાય એટલે એક ચક્ર તૂટી જવું જોઈએ. પણ આજ તો એવા વક્તા અને એવા શ્રોતા બંને મળવા ઘણા કઠિન છે. પણ જેટલું થાય એટલું આપણો જન્મ આપણે સુધારી લઈએ. આજને તો કાલને તો 5 દી પછી હાલાવીશું ને તો કોક દી ઠેકાણું આવશે. ભલે કાચબાની હાલે હાલી, હા હાલાની ઘોડે ઠેકડા મારતા ન દઈ અને કાચબાની હાલે હાલી, પણ હાલે ને એ કોક દી પૂગે. થોડું ભલે હલાય. એટલે તું બહેનોને ઘણી વખત મારા જાહેર પ્રોગ્રામોમાં કહેતો કે માનતા એવું કર તો ટૂંકી કરવી, બહુ મોટી માનતાઈ ન કરવી, પછી થાય નહીં ને જીવ પોસવાય. અને હાલતા ને ચાલતા બેનો માનતા એવી કરે. મને તો માનતા કરવી જ નહીં. માતાજી એમને મેં રાજી થઈ જાય, ભાવથી રાજી થઈ જાય. અને કરવી ને તો તરત થઈ જાય એવી કરવી. 2 દીવા છે, 2 અગરબત્તી છે, તરત થઈ જાય. પછી વાહ હાલીનું આવે ને વાહ ઘણા તો અમારે પ્રકાશભાઈ એક મંદિર છે 400 પગથિયા છે. એના એક બેને જઈને કીધું કે બાપુ હું એક પગથિયે દીવો કરતી આવી. એક પગથિયે દીવો કરતી આવી. માઇતમાં કે મારી માં એટલું ઘી, એટલી વાટ્યું અને એટલી બાકસું તો આઈ લાવી હોત તો મારે 3 મહિના હાલો. તો પગથિયે 2 દીવો કર, પાછી ઊભી થા, 2 દીવો કર, વળી દિવાળી ન્યા બગડે. એના કરતા અહીં બધું લેવી હોત તો જે ન્યા બેઠી અહીંયા જ બેઠી. પીપળ મેં પાન તો બાવળ મેં બીયો, નીમ મેં હું નારાયણ તો કંઢે મેં કયો. પીપળામાં પરમેહર બેઠો છે, બાવળમાં હું બીજો બેઠો. મારી પોતાને જયારે બનુમાં જીવતા, આપા તો નીકળી ગયા ને, મને યાદ એવું હવે છે. બનુમાં જીવતા ને એક વખત મને એક ભાઈ મને ફોન કર્યો. મને કે મારે હાલીને બનુમાના દર્શન કરવા મંડળે જવું છે, હાલીને જવું છે. હું તારા ગામથી કેટલું થાય? મને કે 4 કલાક કે 6 કલાક હાલતા મને થાય. મોટરસાયકલ લઈને જાતો કે તો અડધી કલાકમાં પહોંચી જાય. હાલીને જાતો 6 કલાક થાય, ધીમો ધીમો હાલતો તો કા. મોટરસાયકલ લઈને જાતો કે તો અડધી કલાકમાં પહોંચી જાય. સારી રીતે મોટરસાયકલ આપું ને તો અડધી કલાક પહોંચી જાય. મેં કીધું ભલામણ તો અડધી કલાકમાં પહોંચી જાય ને. અને પછી બનુમાન કે મારે 5.5 કલાકની ટેલ છે, તમે કયો તો ઘઉં ફેરવી દઉં, કયો તો નીંદી દઉં. તમે કે ભલામણ સમયનો સદુપયોગ કરીને હાલવામાં બગાડી નાખો. તારે જો સેવા જ કરવી છે તો હાલીને જવા કરતા તો અડધી કલાકમાં મોટરસાયકલ લઈ જાય છે તો જા ને. પણ માણસને એ નથી કરવું. યુગો જ આખો અવડો આવ્યો, ઢોર બેઠા ખાય, માણસ ઊભા ખાય. આખો યુગ અવડો આવી ગયો છે. હા, માનતા કરાય, પણ એવી કરાય કે જે બીજાને ઉપયોગી થાય. માનતા કરાય, સેવા નહીં કરાય. પણ બહેનોને વિનંતી કે ટૂંકી કરવી, જેથી આપણે પૂરી કરી શકીએ. એટલે મનને સોરો પોરો નોરીએ માનતા બાકી રહી ગઈ છે, કારણ કે નાની કરાય. આજ ગોકર્ણ છે એ પોતાના ભાઈની પાછળ ભાગવત કથા કહેવા માટે થઈને બેઠા છે. હાથ ગાંઠો વાળા વાંસની અંદર ધુંધુકારી આવી નિવાસ કર્યો છે. આ શરીર પણ હાથ ગાંઠો વાળો એક વાહડો છે. આમ આત્મદેવ નામનો બ્રાહ્મણ આવ્યો છે. આનો આપણે ઉદ્ધાર કરવાનો છે. આમાં સુમતિ કુમતિ सबके उर रहाई, सुमति कुमति सुमति कुमति सबके उर रहाई, नाथ निगम
બુદ્ધિ હાથી બુદ્ધિ બે પુરુષ આમાં રમી રહ્યા છે. સુમતિ કુમતિ સબકે નાથ નિગમ પુરાણ જસ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જહાં સુમતિ તહાં સંપત્તિ જહાં કુમતિ તહાં વિપત્તિ શ્રી રામ જય રામ જય જય રામ 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 પર ઉપકાર વચન મન આયા સાધુ સહજ સ્વભાવ થગ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ जड़ चेतन गुण दोषमय विश्व कीन कीर्ता संत हंस गुण गहई पर हरिवारी विकार पर हरिवारी विकार आ जगत से गुण ने दोषमय છે. સજન ને સજન દેખાય, દુર્જન ને દુર્જન દેખાય, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ શરીરમાં બે પ્રકારના પુરુષ વસે છે. એક આસુરી વૃત્તિનો છે, એક સુરી વૃત્તિનો છે, એક દેવ વૃત્તિનો છે. ક્યારેક ક્યારેક જીવ ફોહી નેડે વ્યો જાય તો હા મરું મરું કરતો હોય, ક્યારેક દાતાર થઈ જાય, ક્યારેક વીર થઈ જાય, સુરવીર થઈ જાય, ક્યારેક નિષ્કામી થઈ જાય, ક્યારેક કામી થઈ જાય. ઈંડા પીગલા ને સુષમણા હાલે એમાં જીવની ગતિ આવે છે. એક ભાઈ વાણિયાને ત્યાં ચાની ભૂકી લેવા ગયેલો ને એમાં ચાની ભૂકી કે લવિંગ કેવું કઈ લેવા ગયેલો અને એમાં ઘેરે આવીને પડીકું ખેડ્યું તો લવિંગમાંથી હોનાની ગીની નીકળી. એટલે અંદરનો જે સજન પુરુષ હતો ને કહેતો હતો ઘરે બિચારો વાણિયાની મરી રહે હોનાની ગીની જા દે આવી. મારી પર બીજો પુરુષ બેઠો હતો ને એ કે તોલમાં આવીને એટલા લવિંગ તો આવ્યા ને. સજન પુરુષો કહેતો હતો અરે આ હરામ નું કહેવાય, નો રખાય, દે તાવલો દુર્જન પુરુષ પાછો બેઠો થાય કે તારા ભાગ્યમાં હતી ને દેવ આવી ને પરમાત્મા દીધી છે, ભાગ્ય નું આવેલું શું કરો તદ તે ક્યાં વાણિયાનું જૂટી લીધું, નસીબમાં હતી એટલે આવી ને. એક કે દે આવે, એક કે નથી જવું, એક કે દે આવે એટલે હમાવું તો આખી રાત પડખા ફેર્યા. સવારે વાણિયાની દુકાને જઈને કે શેઠ અમારા લવિંગ ફેરી તમારી ગીની આવી ગઈ હતી. વાણિયો કે સારું થયું ભાઈ, મને રાત આખી નીંદર ન આવી કે એક ગીની ઓછી થાય છે, ગઈ ક્યાં મને રાત આખી નીંદર ન આવી. બોલો કે મને રાત આખી નીંદર ન આવી.
વાણીઓ કે મારી તો ગીની હોય ગઈ એટલે તને નિંદો ના આવી, તને કેમ ના આવી કે માલિક મારે રાત આખી 2 પુરુષ બાંધે રાખ્યા, એકે દઈ આવે ને એકે નથી જવું, એકે દઈ આવે એકે નથી જવું. આ 2 પુરુષ દરેકની માલિકો રહીએ છે. ભાઈ હોય કે ભાઈ હોય, સજન હોય કે દુર્જન હોય, દરેકની અંદર આ 2 પુરુષ વસે છે. એક કે આમ કરાય, એક કે ન કરાય, એક કે આમ જવાય, એક કે આમ ન જવાય. એક ફક્ત સ્વાર્થ જોવે છે, સજન પુરુષ છે પરમાર્થ જોવે છે. એમ એક પછી એક પછી એક પછી દિવસો પસાર થતા જાય છે. પરમાત્માના ગુણાનુવાદની માલિકો સમાજ તલ્લીન બન્યો છે. 7 દિવસની ભાગવત સપ્તાહ પૂર્ણ થતા 7 ગાંઠું તૂટે છે અને દિવ્ય વાહન આવે છે. દિવ્ય વાહનની માલિકો બેસી વિમાનની અંદર અને ધુંધુકારી એ સ્વર્ગના લોકની માલિકો જાય છે. આવો દિવ્ય મહિમા આ શ્રીમદ ભાગવતજીનો છે. બોલીએ ભાગવત ભગવાન દ્વારિકાધીશ કી જય. હવે સોનક પ્રશ્ન કરશે, સુત પુરાણી જવાબ દે. ભાગવતની રચના ક્યારે કરી, શા માટે કરી, કરવા પાછળનું કારણ શું અને શું શું એમાં છે. 24 અવતારની કથા ભાગવતની અંદર છે. વિખંબ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રી હરિહંસ દામોદર. વિખંબ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રી હરિહંસ દામોદર. રાય વૈકો ધનંતર રેખ દરદારુ કથો પ્રસની જપ. સુંદરકાંડના પાઠ માફ કરજો, હરિરસના પાઠ કરતા છે એને તો બધું આવડતું. વિખંબ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રી હરિહંસ દામોદર. જય વૈકો અનંતર રેખ દરદારુ મધ્ય કચ્છવારા નર સંગવામન નર નારાયણ વેદ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર બડી અવતાર ની બળવંત ભક્ત કરા દરિયા દુઃખ બંધ નવી દે હરિ અવતાર તુમારા જગ જગ રહી છૂટે સંસાર. આવા 24 અવતારના ભગવાનના કાર્યોના વર્ણન જેમાં છે. ભાગવતની શરૂઆત કાલે પ્રાતઃ સમય 9 વાગે કરવાની હતી. આજની કથાને વિરામ આપી પેલા 2 મિનિટ થવું બધું ભૂલાઈ જાય, પણ નામ સ્મરણ થાય ને એટલું જમા થઈ જાય. શ્રી કૃષ્ણ. પંચમનું શું? આપણી આ ધૂન કાયમી રહે. હાવ હેલા શબ્દો છે, બહેનોને તો ખાસ આવડી જવા જોઈએ અને સરળ ભાષામાં છે એટલે કાયમી આપણી આ ધૂન રહે. કે ગોકુળિયામાં ગયા તા અમે જમનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, ભયા હર ખાતા. ગોકુળિયામાં ગયા તા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, ભયા હર ખાતા. ગોકુળિયામાં ગયા તા અમે જમનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, ભયા હર ખાતા. ગોકુળિયામાં ગયા તા યમુનાજી મનાતા, ગોવિંદના
આજના આરતીના યજમાનો આવી જાઓ. એક જોડી ઉપર આવો ને બાકી તો ત્યાંથી નીચે ઉપર ઉતરાશે. ગમે નીચે રાખો ને તો બધા સમાઈ જાય. કોક દીક વધારે હોય ના ભલે નીચે. હા બધા હા અરે ભાઈ નીચે રહ્યો ને નીચે તો નીચે. બધા સમાઈ જાય ખરખે. બધા નીચે છટા રીતે એકબીજાને હાથ અડાડી દીધો. સવારે જે પૂજામાં બેઠા હતા એ બધા યજમાનો આવી જાવ જલ્દીથી. પોતાની છેડાછેડી લઈ ના હોય તો એમને ઊભા રહી જાવ. બરોબર અત્યારે આરતી કરવાની છે ભગવાનની. જે છે હાજર છે એ આવી જાવ. ન હોય એ. આ આપણે જ્ઞાન સત્ર કરી રહ્યા છે ડુંગરેજી બાપાની ભાષામાં. અહીં આરતી કરશો તો એટલું પુણ્ય આવે, નહીં કરો તો એટલું જ પુણ્ય ચડશે. આમ હવને સરખે ભાગે આપણને ભાગવતનો મહિમા મળવાનો છે. તાળી પાડી વધાવશો ને તો એટલું જ પરમાત્મા રાજી થાય. ત્યારે આરતી બોલાતી હોય ત્યારે તાળી પાડી અને આપ આરતી સાથે બોલજો બધા. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાના પ્રભુ મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. જય કાના કાળા વાલે કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી. વાલા વૈકુંઠ ઉતારી. આલિય મર્દન દીધા ગાયોને ચારી. જય કાના કાળા. પૂર્ણ તણો તુજ પાર કે મેં નહીં આવે. વાલા કે મેં નહીં આવે. દેતી વેદ પુકારે પુનીત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. ગોવર્ધનને ધર્યો ટચલી આંગળીએ. વાલે કચલી આંગણીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારકારમ ભુજગેન્દ્રહારમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. પુષ્પે દેવાભિવંદનમ. ભગવાનને હાથેથી આરતી આપી દેજો. હસ્તે દેવાભિવંદનમ. હવે ઓડિયન્સમાં જાઓ થાળી અંદર હવને આરતી દો. કાલે સવારે 9 વાગે ભાગવતીના સાનિધ્યમાં આપણે આવી. આજના જે યજમાનો છે એ ઉપર વ્યાસપીઠે આવી અને એક પ્રદક્ષિણા કરી લેવાની. મહિપતભાઈ
મહિપતભાઈ મહિપતભાઈ આવ. આજના જે યજમાનો છે ને એ એક પ્રદક્ષિણા કરી જવાની અને આપણે કાલે જે પૂજામાં બેસવાના છે એ બધા યજમાનોને જે ઘરેથી લઈ આવવાની જે હા, વસ્તુ છે એક પ્રદક્ષિણા. હા, જે ઘરેથી લઈ આવવાની જે વસ્તુ છે કાલે જેટલા યજમાનો બેસે એ અમને જણાવી દેજો અને ઘરેથી લઈ આવવાની 3 થાળી લઈ આવવાની, પછી 3 વાટકા, પાણીનો લોટો ત્રાંબાનો, ગણપતિ દાદા, છેડાછેડી, પંચામૃત અને ફૂલના હાર 2 લઈ આવવાના. આટલી યાદી બધાએ કરી લેવાની જે યજમાનો કાલે બેસવાના છે એ. અને હા, અને નામ લખાવી જાજો મહિપતભાઈ પાસે. હા, અને કાલે આવી જ રીતના આપણે આ ભાગવતની ધારા વહેવાની છે. તો કાલે 9 થી આપણે કથાનો આરંભ થઈ જવાનો છે. એટલે આપણે બધાએ 8:30 અહીં આવી જવાનું, ભગવાનનું કથા કીર્તન કરવાનું. 9 વાગે આપણે કથાનો પ્રારંભ થશે. અને કાલે જે પૂજામાં બેસવાનું આઠ વાગે ફિક્સ ટાઈમ છે. 8 વાગે બધાએ પૂજામાં આવી જવાનું. એટલે 8 વાગે આપણે પૂજાનો પ્રારંભ કરશું. આ નામ લખાવી જાજો મહિપતભાઈ પાસે અને આગળની માહિતી આપણે મહિપતભાઈને કહી જે આપે. યાદી કરીશું 11,000 રૂપિયા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે હસ્તે રાજુબા વાલાબા નૈયા, મૂળ ગામ લુણાગરી, હાલ રાજકોટ, તેમના તરફ તેમના પિતૃઓના મોક્ષાર્થે 11,000 રૂપિયા અહીંયા લખવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ અને એમના પરિવારનો. અહીંયા જે રકમોમાં આપવામાં આવશે તે યાદી અહીંયા કરવામાં આવશે. હલો ભાઈ, પાછળ જે ગેટ પાસે જે ગાડી પડી છે આપણી લાખણજી બાપુની, એ ગાડીની બાજુમાં જે હોન્ડા પડ્યા છે તાત્કાલિક હટાવી લો. એ ગાડી કાઢવાની છે તો અહીંયા સફેદ માંડવાની બાજુમાં જે હોન્ડા પડ્યા છે બધા તાત્કાલિક હટાવી લો.